વાપીમાં સમાજ સેવામાં પ્રેરણારૂપ બન્યું અલ મદર ચેરિટેબલ ટ્રસ્ટ દર વર્ષે ગરીબ દીકરીઓના લગ્ન માટે સંપૂર્ણ ખર્ચ ઉપાડી તેમને સુખી ગૃહસ્થ જીવન તરફ આગળ ધપી રહ્યું છે। આ વર્ષે ટ્રસ્ટ દ્વારા 3 જોડી દંપતીનો નિકાહ કરાવી તેમને માટે ખુશહાલી અને શાંતિની દુઆઓ કરવામાં આવી। આ નોબલ કામગીરીનું 7મું વર્ષ છે અને અત્યાર સુધીમાં 35 થી 40 ગરીબ દીકરીઓના લગ્ન ટ્રસ્ટ દ્વારા યોજાઈ ચૂક્યા છે। અલ મદર ચેરિટેબલ ટ્રસ્ટ ફક્ત લગ્ન સુધી જ સીમિત નથી, તે દરેક જરૂરિયાતમંદ માટે હંમેશા આગળ રહે છે। ગરીબ પરિવારોને આર્થિક સહાય, શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ અને અન્ય સામાજિક સેવાઓમાં પણ ટ્રસ્ટ સક્રિય છે। આ સામાજિક સેવાભાવી કારણે જોઈને અનેક લોકો પ્રેરાઈ રહ્યા છે અને સહકાર આપવા આગળ આવી રહ્યા છે। સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ પરિવારોને સહાય પહોંચાડવાનું અને દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે। આ સેવાકીય કારણે સમગ્ર સમાજમાં ખૂબ જ સરાહના મળી રહી છે અને લોકો તેમને માનવતાની સાચી સેવા ગણાવી રહ્યા છે। मोहम्मद अफसर अली खान। और हमारा ये प्रोग्राम अल मदर चैरिटेबल ट्रस्ट की जानिब से जो ये प्रोग्राम हुआ है, इसमें गरीब बच्चियों की शादियाँ, जो गरीब जोड़े होते हैं, वो काम हर साल की तरह हमने इस साल भी ये काम अंजाम दिया और इसी तरह से हम काम अंजाम देते रहेंगे। आपने देखा अभी 3 जोड़ों का निकाह हुआ है और लोग भी मौजूद हैं यहाँ पर और उनके लिए सारा सामान अल मदर चैरिटेबल ट्रस्ट मुहैया कराता है। हर साल की तरह ये प्रोग्राम हम करते हैं और इंशाल्लाह करते हैं। क्या उद्देश्य से हम ये कार्य कर रहे हैं? उद्देश्य इससे है कि हम गरीबों की जो ज़रूरतमंद है उनकी हम मदद करते हैं, इसके लिए। अच्छा, हमारा ये 7वां है, तो अब तक में हमने कितने जोड़ों की शादी अब तक तो कई बार, अब इस बार तो 3 जोड़े हमें मिले हैं। इससे पहले 11 जोड़े, 8 जोड़े, जितने जोड़े हमें मिलते हैं हम उसी हिसाब से काम 35-40 जोड़ों का हमने ये इंतजाम कर लिया है।